અત્યારે ટાઈમ થયો છે સાંજના 6 અને આપણે માણસો તો કાલે વહી જવાના છે એટલે આપણે ઠેસરવાળા ભાઈને કીધું હતું કે અમારો આજ તો ચણા કાઢી જ દેજો કારણ કે આ આપણે કાબુલી ચણા છે એટલે આમાં જારી બદલાવી પડે ઓલા ચણાની હારે હાલે નહીં એટલે આજે આપણે નીકળી જ જાહે પછી પાછા માણસો ગોતવા જવા એટલે હવે આપણે આવી ગયો છે ચણાનું ઠેસર ચણાનું ઠેસર રાખવાની આવશે મજા હાવ ટાઢો પોર થઈ ગયો છે ને આપણે ગંગા દોવાનો ટાઈમ થઈ ગયો છે પણ થોડીક વાર કીધું અહીંયા રહી પછી જાય ગંગા દોવા ઓલે ભટુરે એટલે કે કાબુલી ચણા કાઢવાનું કામ થઈ ગયું ચાલુ અને લગભગ 10 મિનિટો થઈ ગઈ અને 2 બાસકા ભરાઈ ગયા હે અને આપણે કાબુલી ચણા ઓલે ભટુરે કઈનો ભટેવો મીડા નીકળવા જો એકદમ ચોખ્ખા આવે કઈ કરવા પડતું નથી અને આપણે ઓરવામાં 4 જણા જ છે કારણ કે 4 જણા તો ઘણા થઈ પડે આમાં અને એક જણું મારીએ તો હાલે અને થોડોક ખડો તોય થઈ ગયો એટલે વાંધો નહીં ભલે થોડોક અંધારું થાય પણ લાઈટું ગોઠવી દેવું વાંધો નહીં આવે મહેશભાઈને જવાની ઉતાવળ હે ને હવે એટલે કામ ભાઈએ કામ બતાવે હર હર મહાદેવ હરિઓમ જય માતાજી અત્યારે વાગ્યા છે સવારના 8:15 અને આપણે આવી ગયા વાડીએ ગંગા દોઈ વાહેંદું કર્યું ગંગાને નાખી દીધી છે નીણ ગંગા એની રીતે નીણ ખાવા માંડી છે અને આપણે દુઃખની વાત એ છે કે આપણે અદાના દીકરી બેન પ્રભાબેન સ્વર્ગસ્થ થયા કાલ એટલે એની શમશાન યાત્રામાં ગયા હતા એટલે આપણે દુઃખ હોય કોઈ પણ વસ્તુ કોઈ માણસ વહી જાય તો એનું આપણે લાગણી જોડાયેલ હોય એટલે એનું દુઃખ થાય પણ હવે અહીંયા કુદરત પાસે આપણું હાલે નહીં એટલે એના આત્માને ભગવાન શાંતિ દે એવી પ્રાર્થના અને આપણે વિડીયો કાલે એમ નહોતો આવ્યો અને એક દિવસ બધાને જાવું છે એ તો નક્કી જ છે બાકી તો આપણું કર્યું એટલે 100 વર્ષે જાય તો એનું દુઃખ તો આપણે થવાનું જ છે આ તો બિસાડા નાના હતા ને અચાનક બીમાર હોય તો એમ થાય કે બધાય ખબર પૂછવા જાય અને અચાનક એટેક આ ક્યાંથી આવ્યો છે કઈ ખબર નથી પડતી અત્યારે એટેકનું પ્રમાણ જ વધી ગયું છે એટેક આવીને હજે હારા કામ કરતા કરતા વિયા જાય એટલે અચાનક ઝટકો લાગે ને એટલે એ બધા એનું વધુ દુઃખ થાય એમ હાલો હવે તમારે કામ શું કરવાનું છે એ કહી દો આપણે કામમાં તો અત્યારે કાબુલી ચણા છે ને એ ભરી આવી ઠેકાણે આવી ગઈ હવે આપણે આવી ગયા કાબુલી ચણા ભરવા એટલે આપણે રાતના ઠેસર આવેલું ને એટલે અહીંયા બધું એમનામ પડ્યું છે ખરું તો હજી તો આમાં ક્યારે વેત આવશે સાફ કરવાનું આમાં ક્યાંય પહોંચાતું નથી કામ એટલું માણસો થોડા અને હવે માણસો જાવું કરે છે પછી આપણે કઈ નવરા સહી નહીં વાડી આવવાના ખરાનું કામ તો બાનું એટલે આ તો બધું ઘરે ભરીને જાવું એટલે બા ઘરે સાફ કરી રાખશે આપણે રાતે તો લગભગ 8:30-9 વાગ્યા હતા એટલે પછી ત્યાં તો ભરવાનો વેત આવ્યો નહોતો એટલે અત્યારે હવે કીધું એક ફર આને ઠેકાણે નાખી દઈ આ બધું હકેલ છે હવે નિરાયતે એનું કઈ ઉતામળ નથી પણ પેલા માલ લેવાઈ જાય તો ઉપાધિ આમાં તો પછી પડ્યું છે આમાં તો નીકળીને પછી હોય 8-10 કિલો પણ એ પછી એમ કે જોખમ એટલું નમરે માલ આવી જાય ને એટલે હાલે હા એટલે એ વાડીએ જાવ દે પછી આ બધું મિક્સ થયું હોય ને એવા સૈણા ને જા એ તો વાવલી ને એટલે બધું થઈ જાય સારી ને વાવલી જો આમાં કઈ ઘટે ને એવા આ હે ને કોક દાખલા વાળા નહીં હોય ને જો અને ચણા હવે આપણે 1-2 દિવસમાં વિડીયો મૂકશું જ હા હવે લગભગ આપણા ચણા ઓનલાઈન મનશે થવા એટલે જેને જોતા હોય આપણે છોલે ભટુરે છોલે ચણા એ આપણે ઓર્ડર લખાવી દઈએ એટલે એને એ ઓર્ડરમાં મળી જાય એ હજી આપણે શોર્ટ વિડીયો મૂકશું ભાવ ને બધું એમાં આવી જાય એટલે હજી અગાઉથી લખાવાનું કયો માં નકર હજી આમાં મરચું પાવડર માં ફૂંકતા નથી ભેગું આ ચાલુ થઈ જાય એ વાત છે એટલે હજી ઓર્ડર લખાવતા નહીં
પાછો વિડીયો મૂકશું તો લખાવજો. આપણે હજી આને એમ તો ક્વોલિટી કરવી પડશે. હા એટલે હજી 5 દી વહી જાય એમ. આપણે ચણાના થયા 2 ફેરા એટલે 2 ફેરા ભરાઈ ગયા. એક નાખી આવ્યા ને પાછો ભરવા આવ્યા છે ને હવે અહીંથી આપણે બધું ખરું આખું સાફ કરી નાખ્યું. બધું ભારું ભરી લીધું. ત્યાં કરંજના સાયા હેઠે અમુક થાયા રાખે તાલપત્રી હકેલી ને બધું જો ખરું થઈ ગયું ખાલી. એટલે હવે આપણે ખેતી કરવાની છે ને અહીંયા તો જો ખેતી આપણે થઈ જ ગયું. આ વિસ્તારમાં અમારે આખો ઉનાળો જમીન તપી એટલે અમને તો એવું લાગે કે અમે પાછળ રહી ગયા છીએ. એ બધે ખેતર ચોખ્ખા થઈ ગયા છે ને આપણે હજી ખેતર આમ નામ પડ્યા છે. અને મરસી આપણે કાલે પડી ગઈ, ટ્રેક્ટર આવ્યું હતું એટલે હવે એમાં ભેગી કરીને એને હળગાવવાની છે. એટલે હવે કામ આપણે ધીમે ધીમે ચાલુ જ છે આમનો બધું ભેગું. જો આપણે સફેદ ચણા એટલે કે છોલે ચણાનું વાવેતર કર્યું હતું. એ બહુ ચણા હારા થયા. આપણે 20 મણનો ઉતારો આવ્યો એટલે આમ જોઈ તો થોડોક ઓછો આવ્યો છે 5-7 મણનો. કારણ કે સરેરાશ બધે 25 થી 27 મણની રાઈસ આવે છે થાય છે. પણ આપણે થોડોક ઉતારો ઓછો આવ્યો એનું કારણ છે કે આપણે એક તો વાવેતર થોડુંક મોડું થયું હતું 15 દી. અને જે આપણે જમીનમાં વાવ્યા હતા ને એ જમીન આપણે થોડીક ઘરવાળી જે જમીન છે એ તો નબળી જતી. પણ જે અદાવારામાં વાવ્યા હતા ને એમાં વીઘો 1 જેવી જમીન આપણે ધૂળ આગલા વર્ષે રેવલ કરી હતી એટલે ધૂળ ખેંચાવી હતી. એટલે જરીક જમીન નબળી પડી એની હિસાબે થોડોક ઉતારો કપાણો, થોડોક 15 દી મોડા વવાણા એની હિસાબે કપાણો. એટલે નકર આપણે લગભગ અંદાજે 25 મણ તો થઈ જ જાય. હારી જમીનમાં હોય ને તો 25-27 મણની રાઈસ આવે સર. એટલે કોઈને આપણે તો ખેડૂત છે એટલે આપણો વિડિયો જાજા ખેડૂત જોતા હોય એટલે વાયવા જેવા ખરા એમ. હવાય એમ. ઓલા ચણાનો ઉતારો વધીને 20-25 મણ આવે તો એની બજાર એટલી ન હોય, આની બજાર સારી હોય. એટલે આપણે ખેડૂતને ફાયદો થાય એ માટે જ આપણે કહી છે આ ચણા વવાય એમ. ઉત્પાદન બેયનું હરખું જ થાય છે. આનો ભાવ વધારે રહે, ઓનો ભાવ ઓછો રહે. એટલે વાવાય ખરેખર અવળા પીરા કરતા હાર. અને અમે આ વર્ષે જ વાવ્યા હતા અને હવે વાવશું અમે વર્ષ. અમને અનુભવ થઈ ગયો. અખતરો કર્યો તો ને અખતરો આપણે સક્સેસ રહ્યા, સારું જ થયું એટલે વવાય. હવે આપણે આને ક્વોલિટી કરીને પેકિંગ જ કરવાના છે. પણ નવરા થાય તઈ હજી 5 દી પછી મનસે પેકિંગ થઈને જવા. આપણે કઈ 4 વ્હીલ હોય તો જ આનંદ આવે એવું નથી. ટ્રેક્ટર હોય તો હાલે કેમ આ થઈ કોણ આનંદ. દેવાનસિંહ પપ્પા જાય છે આ મરચી ભેગી કરવાનું. હું લેવા જાઉં છું યુરિયા પીટ કરવા જાય છે. મારે હાલીને જવું પડે તો કઈ બેહી જાય ટ્રેક્ટરમાં તો મેં કીધું હાલ બેહી જાય. હાલવું એના કરતા સારું સાયો તો કરો. તડકો છે એટલે નથી હાલવું તો સારું. પણ અત્યારે વાગી ગયા છે 10:30. આપણે તો હમણાં ગામમાં ઉતરી જવું એને તો આમ સીમમાં જવું હોય એટલે આપણું ગંગાનું ઘી તૈયાર થઈ ગયું છે 3 કિલો. અને આપણે આ 3 કિલો ઘી મોકલવાનું છે. અત્યારે અમે જઈશી ગા જોવા જવાના છે તો કીધું કુરિયરે કરતા જ આવી. ઘી આપણે હવે બોક્સમાં પેકિંગ કરી નાખી. ઘીનું પેકિંગ એવું હોય કે આ બોટલમાં ઢાંકણામાં કાંઈ ન હોય પણ તમે આમ કરો કે ગમે એમ કરો ઘી ઢોરાય નહીં આમાંથી. કઈ થાય જ નહીં ગમે એમ. મેળી ઉપરથી ઘા કરો ને તો એમાં કાંઈ થાય નહીં. પેકિંગમાં પેકિંગ થોડુંક મોંઘું પડે પણ ઉપાધિ નહીં. ઘર લગન પહોંચી જાય કે ગમે ત્યાં પુગાડવું વિદેશમાં વયું છે. હવે આપણે 3 કિલો ઘી પેક કરી નાખીએ. હવે આ ઉપર લાગી એક થર્મોકોલ આ થઈ ગયું પેક. હવે આમાં ઉપાધિ નહીં. ઉપર આમાં લગાડી દેવું ટેપ. આપણે નીકળી ગયા ગા દોવા જવા માટે ને નીકળીને બદલે અડધો ભલે પહોંચી ગયા છે. હમણાં પહોંચી જવું થોડીક વારમાં. દેવાનસિંહ પપ્પા તો થોડીક વાર વળી સોડા પીવા ઊભી રાખે, થોડીક વાર રસ પીવા ઊભી રાખે. એમાં થોડીક 10-15 મિનિટ કાઢી નાખી. નકર તો પૂગવા આવ્યા હોત. આ છે ને મારે કઈ કેવું ન પડ્યું કે મને રસ પાવ કે સોડા પાવ કે પોતે એની જાતે જ ઊભી રાખીને પીવા જતા. એટલે એટલું સારું. નકર મને એમ કે તારે ઠંડુ પીધા પીજ થવું હોય એમ. પાણીની બોટલ ભૂલાઈ ગઈ ને એટલે એમ તરસ લાગ્યા થઈ હતી. નકર પાણી પી લી એટલે હાલે. કા પાણી બોટલ લઈ લીધે હવે
ઊભી નહીં રહી ગઈ. હવે સીધી ન્યા જ કા હવે દોઈ પછી ખબર પડે ગાય દોવાય બહુ કે આમાં ભેગે ભેગું ટાઈમ નથી ને ટાઈમ કાઢીને દોવા જાય છે પણ મેળ નથી આવતો. હારી ગાય હોય હમ તો આપણે લઈ લઈ, પણ હવે આપણે અનુકૂળ ન આવે તો લઈ ના ભલે મોડી લેવાય પણ આપણે અનુકૂળ આવે ને એવી જ લેવી છે. આપણે ગંગાની માં જેવું નથી કરવું, કારણ કે આપણે બહુ ગંગાની માં હારી શીખ દેતી ગઈ છે કે ઈ આખી જિંદગી આખીની શિખામણ દેતી ગઈ છે. એટલે હવે આપણે ખબર પડી ગઈ કે કેમ ઢોર લેવાય એમ.